હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એટલે કે તંદુરસ્ત ખોરાક ખૂબ જ સારો હોય છે. તંદુરસ્ત ખોરાક સારો હોય છે. હેલ્ધી ફૂડ એટલે તંદુરસ્ત ખોરાક. હુ આર યુ, તમે કોણ છો? આઈ એમ ધ વન એટલે હું એ છું. દેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે સારું છે, સારો છું. હેલ્ધી ફૂડ હોય આપણા માટે સારું હોય છે એટલે દેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તમારો વિકાસ કરું છું. ગ્રો એટલે તમને મોટા કરું છું. ગ્રો વિકાસ થવો, મોટા થવું, વધવું, આગળ વધવું, એ રીતે. આઈ મેક એટલે બનાવવું. આઈ મેક યુ ગ્રો, હું તમને ગ્રો કરું છું, મોટા કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, ટોલ એટલે ઊંચા, સ્ટ્રોંગ એટલે મજબૂત. હું તમને ઊંચા અને મજબૂત બનાવું છું. કોણ? હેલ્ધી ફૂડ. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ તમને ઉર્જા આપું છું, શક્તિ આપું છું. હવે જંક ફૂડની વાત કરીએ. જંક ફૂડ એટલે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી, બિન આરોગ્યપ્રદ છે. તો જંક ફૂડ એટલે એવો ખોરાક જે સ્વાસ્થ્ય માટે સારો નથી, બિન આરોગ્યપ્રદ ખોરાક છે. જંક ફૂડ. હુ આર યુ, તમે કોણ છો? આઈ એમ ધ વન, હું એ છું કે જે, ધેટ ઇઝ એટલે કે જે બેડ ફોર યુ, તમારા માટે ખરાબ છું. હેલ્ધી ફૂડ ગુડ છે તો જંક ફૂડ બેડ છે, બેડ ફોર યુ. આઈ મેક યુ વીક, હું તમને નબળા બનાવું છું, કમજોર બનાવું છું. વીક એટલે નબળું બનાવવું, કમજોર બનાવવું. એન્ડ વેરી સિક, અને ખૂબ જ બીમાર પણ કરી દઉં છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમે આળસુ બનો છો. જંક ફૂડ ખાઓ છો તો શું થાય છે? તો યુ બીકમ લેઝી એન્ડ નોટ ક્વિક, તમે આળસુ બનો છો અને ઝડપી રહેતા નથી. ક્વિક એટલે કોઈ પણ કામ કરવામાં તમારી ઝડપ હોતી નથી, તમને આળસ આવે છે, પડ્યા રહેવું ગમે છે. યુ આર નોટ ક્વિક, તમે ક્વિક રહેતા નથી, ઝડપી રહેતા નથી, સુસ્ત રહેતા નથી. હવે રાઇમિંગ વર્ડની વાત કરીએ. મૂડ તો ફૂડ અને ગુડ. ફોલ, ટોલ, ઓલ. વ્રોંગ, સ્ટ્રોંગ, લોંગ. ટીક, વીક, સિક, ક્વિક. રાઇમિંગ વર્ડ એટલે જેનો ઉચ્ચાર એક સરખો હોય. ફૂડ, ગુડ બોલવામાં સમાન લાગે છે. પાછળના જે અક્ષરો છે સ્પેલિંગના એ સમાન હોય છે. તો આ તમામ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરી દેવાનું છે. ધોરણ 6 માટે તમામ વિડીયો મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. બેલ આઇકન પણ દબાવી દેવાનો છે, જેથી તમને જે કોઈ પણ વિડીયો નવો અપલોડ થાય તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે ને તમને મળી જાય ને તમે અંગ્રેજી સારું શીખી શકો. થેન્ક યુ વેરી મચ.